જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું ગાંધીધામ ભારાપર સ્થિત શાલ કંપનીના પ્રદૂષણથી લોકોમાં હાહાકાર। જીપીસીબી અધિકારીઓ ગાયબ। અવારનવાર શ્વાસની તકલીફોની ફરિયાદો છતાં તંત્ર મૌન। સ્થાનિકોમાં ભારે આક્રોશ। ગાંધીધામ નજીક આવેલા ભારાપર વિસ્તારમાં આવેલી શાલ કંપની દ્વારા બેફામપણે ફેલાવવામાં આવી રહેલા ભારે નુકસાનને કારણે આસપાસના ગ્રામજનો અને રહીશોનું જીવ હરામ થઈ ગયું છે। કંપનીમાંથી સતત બહાર છોડવામાં આવતા ઝેરી વાયુઓ અને કેમિકલયુક્ત પ્રદૂષણને કારણે સ્થાનિક લોકોમાં શ્વાસ સંબંધિત ગંભીર તકલીફો વધી રહી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે। શ્વાસ લેવામાં તકલીફ અને આરોગ્ય સામે મોટું જોખમ। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ શાલ કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે નાના બાળકો, વૃદ્ધો અને અગાઉ બીમાર વ્યક્તિઓની વધુ લથડતી રહી છે। લોકોને સતત ઉધરસ, આંખોમાં બળતરા, શ્વાસ ચડવો અને ગૂંગળામણ જેવી ગંભીર ભોગ ગ્રામજનો બની રહ્યા છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।